આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ કે જેનું નામ દ, ચ, ઝ અથવા થ અક્ષરથી શરૂ થાય છે તે રાશિ વિશે. તો મિત્રો વિક્રમ સંવત 2082 નો આ મહા મહિનો એટલે કે 19 જાન્યુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી તમારા માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછી નથી. કેમ? કારણ કે એક તરફ તમારી રાશિમાં બેઠેલા શનિદેવ તમારી કસોટી કરી રહ્યા છે, તમને મેન્ટલી થકવી રહ્યા છે. તો બીજી તરફ 11મે ભાવે બેઠેલો ઉચ્ચનો મંગળ તમને માલામાલ કરવા માટે તૈયાર છે. શું સાડાસાતીમાં પણ મોટી સફળતા મળી શકે? મહાશિવરાત્રી પર મીન રાશિએ કયો એક ઉપાય કરવો જ જોઈએ? તો કે આ બધું જાણીશું આજના વિડીયોમાં, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું તમારી મનપસંદ ચેનલ લાઈવ ઇન્ડિયા પર. તો ચાલો સૌથી પહેલા આકાશમાં ગ્રહોની બાજી સમજીએ. પ્રથમ છે શનિ એટલે કે સેટર્ન. શનિદેવ તમારી જ રાશિમાં એટલે કે લગ્નમાં બિરાજમાન છે. આ સાડાસાતીનો બીજો અને સૌથી કઠિન તબક્કો છે. આ તમને થોડા ગંભીર અને ચિંતાતુર બનાવશે. ત્યાર પછી છે રાહુ. રાહુ 12મા ભાવમાં છે, જે રાત્રે ઊંઘ ઉડાડી શકે છે અને બિનજરૂરી ખર્ચ કરાવી શકે છે. એ પછી આવશે મંગળ એટલે કે માર્સ. પણ અહીંયા ટ્વિસ્ટ છે. મંગળ ગ્રહ મકર રાશિમાં એટલે કે તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં ઉચ્ચનો થઈને બેઠો છે. જ્યોતિષમાં 11મો ભાવ એટલે ઈચ્છા પૂર્તિનો ભાવ. તો હવે પછી છે ગુરુ એટલે કે જુપિટર. તમારા રાશિ સ્વામી ગુરુ ચોથા ભાવમાં હોવાથી ઘર અને પ્રોપર્ટીના સુખમાં વધારો કરશે. હવે જોશું રાશિફળ વિગતવાર. તેમાં સૌપ્રથમ છે માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય. મિત્રો, સાચું કહું તો આ મહિને તમારે તમારા મગજને શાંત રાખવાની સૌથી વધુ જરૂર છે. શનિ લગ્નમાં હોવાથી ઓવર થિંકિંગ બહુ થશે. નાની વાતનું ટેન્શન મોટું લાગશે. રાહુને કારણે અનિદ્રાની તકલીફ થઈ શકે છે. હવે જોશું સ્વાસ્થ્ય ટિપ્સ. તો કે આંખો અને પગના તળિયામાં દુખાવો થઈ શકે છે. સવારે વહેલા ઉઠીને 10 મિનિટ મેડિટેશન કરવું તમારા માટે ફરજિયાત છે. હવે જોઈએ સારા સમાચાર. આર્થિક બાબતો અને કરિયર વિશે. ભલે શનિ ટેન્શન આપે, પણ ઉચ્ચનો મંગળ તમને પૈસાની કમી નહીં આવવા દે. 11મા ભાવનો મંગળ અચાનક મોટો ધનલાભ કરાવી શકે છે. જેઓ કન્સ્ટ્રક્શન, મશીનરી, રિયલ એસ્ટેટ કે ટેકનિકલ ફિલ્ડમાં છે તેમનો તો આ ગોલ્ડન પીરિયડ છે. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધશે, પણ પગાર વધારો કે બોનસની શક્યતા પૂરેપૂરી છે. રાહુ વિદેશ જવાના યોગ પણ બનાવી રહ્યું છે. હવે જોશું સંબંધો અને પરિવાર વિશે. સંબંધોમાં થોડી સાવધાની રાખવી પડશે. શનિની દ્રષ્ટિ 7મા ભાવમાં એટલે કે પત્ની અને ભાગીદાર પર છે. પતિ પત્ની વચ્ચે ઈગો પ્રોબ્લેમ થઈ શકે છે. વાણીમાં કડવાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો. જોકે ગુરુ ચોથા ભાવમાં હોવાથી માતાનો સહયોગ મળશે અને ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. આ મહિનાના મહત્વના દિવસો નોંધી લો. પ્રથમ છે વસંત પંચમી. વિદ્યાર્થીઓ માટે ખાસ દિવસ. અભ્યાસમાં એકાગ્રતા વધારવા સરસ્વતી પૂજા કરવી. ત્યાર પછી છે મહાશિવરાત્રી. મીન રાશિ માટે આ દિવસે સંજીવની બુટી સમાન છે. તમારી રાશિનો સ્વામી ગુરુ છે અને શનિ પણ શિવ ભક્ત છે, એટલે આ દિવસે કરેલો ઉપાય સાડાસાતીનું દુઃખ દૂર કરશે. હવે જોશું મહા ઉપાય રેમેડીઝ કે હવે વાત કરીએ ઉપાયોની. જો તમે શનિ અને રાહુની પીડામાંથી બચવા માંગતા હો તો આટલું જરૂર કરજો. તેમાં પ્રથમ છે શિવરાત્રી સ્પેશિયલ. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરજો. આનાથી ધન અને શાંતિ બંને મળશે. જો શેરડીનો રસ ન મળે તો દૂધમાં કાળા તલ નાખીને ચડાવવું. ત્યાર પછી છે શનિ માટે એટલે કે શનિવારે એક કાંસાની વાટકીમાં સરસવનું તેલ લો, તેમાં તમારો ચહેરો જુઓ અને પછી તે તેલનું દાન કરી દો, જેને આપણે છાયાદાન કહીએ છીએ. આનાથી સ્વાસ્થ્ય સારું રહેશે. તે પછી આવે છે રાહુ માટે કે રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે થોડી વરિયાળી રાખો અને સવારે પક્ષીઓને નાખી દો. ખરાબ સપના અને ચિંતા દૂર થશે. હવે છેલ્લે જોશું મંગળ માટે. તો કે મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધશે. તો મિત્રો, મીન રાશિ માટે મહા મહિનો સંઘર્ષ સાથે સફળતા લઈને આવી રહ્યો છે. શનિ તમને મહેનત કરાવશે, પણ મંગળ તમને તેનું ફળ વ્યાજ સાથે આપશે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.